લગભગ 1.8 કરોડથી વધારે લોકો જે નવી દિલ્હી આજુબાજુ રહે છે એમનું જીવનમાંથી 12 વર્ષ ઓછા થઈ ગયા ફક્ત ગંદા વાતાવરણમાં શ્વાસ લેવાના કારણે. તમે થોડા દિવસથી સાંભળ્યું હશે કે દિલ્હીનું AQI 300, 400, 700 ઉપર પહોંચ્યું છે અને એ બહુ જ ખતરનાક છે. दिल्ली NCR की हवा दिन पर दिन और जहरीली होती जा रही है. अफसोस की बात है कि सबसे बड़े लोकतंत्र पर गर्व महसूस करने वाला इस देश का नागरिक भगवान की दया पर जीने को मजबूर हो गया. गले में सारा सबका गला खराब हो रखा है, बुखार हो रखा है सबको इसकी वजह से. આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે AQI એટલે શું અને કઈ રીતે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ. AQI બતાવે છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ તો જે હવા, જે વાયુ છે એની ગુણવત્તા કેટલી સારી છે અને એનું સ્તર શું છે, કેટલી ચોખ્ખી છે હવા અને કેટલી ખરાબ છે, અને એને લઈને આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી અસર એ કેટલી ચિંતાજનક છે એ સમજાવે છે AQI. તમે આ ચાર્ટ જોઈ શકો છો જેમાં બતાવ્યું છે કે AQI 0 થી 50 વચ્ચે હોય તો સૌથી સારું, 51 થી 100 વચ્ચે હોય તો મધ્યમ ગણાય, 101 થી 150 વચ્ચે હોય તો અમુક લોકો જેને અસ્થમા જેવી શ્વાસને લગતી બીમારી છે એમના માટે થોડું અનહેલ્ધી કહેવાય, 151 થી 200 વચ્ચે હોય તો બધા જ ઉંમરના માણસો માટે અનહેલ્ધી કહેવાય, 301 થી 500 વચ્ચે યા એનાથી વધારે હોય તો એને જોખમી, ખતરનાક કહી શકાય. હવે 301 થી 500 વચ્ચે હોય તો ખતરનાક તો કહેવાય જ, પણ દિલ્હીમાં 17 નવેમ્બરે એક જગ્યાએ 800 ઉપર અને 18 નવેમ્બરે તો 1185 ઉપર પહોંચ્યું, જે આ ખતરનાકના આંકડાને પાર કરી દે છે. આ ઝેરેલું વાતાવરણ કંઈક આવું દેખાય છે. અહીંયા રહેતા લોકોની તમે કલ્પના કરી શકો છો, આપોઆપ આમના જીવનમાંથી ઘણા વર્ષો ઓછા તો થઈ ગયા અને લાંબા ગાળે હાનિકારક શ્વાસોશ્વાસની જે બીમારીઓ છે જેમ કે અસ્થમા, લંગ કેન્સર જેવી ઘણી ગંભીર બીમારીઓના શિકાર બનશે. નાના બાળકોથી વૃદ્ધ બધાને કહેવાયું છે કે આ વાયુનું જે પ્રદૂષણથી થોડું ઘણો બચાવ કરવો હોય તો N95 માસ્ક પહેરીને જ નીકળજો. સ્કૂલને બધું પણ બંધ કરી દીધું હતું, બધાને કોવિડમાં જેમ ઓનલાઈન ક્લાસ લેવાતા હતા એમ ચાલુ કરી દીધા દિલ્હીમાં. હવે આટલું બધું વાયુ પ્રદૂષણ, હવામાં ઝેર એ આવ્યું કેમનું? ફક્ત વાહનો દ્વારા થયેલું પ્રદૂષણ એ 72% છે. બાકીનું ફેક્ટરીઓમાંથી નીકળેલો કચરો, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતો જે વધેલો પાક સળગાવે છે એ, અને બીજા ઘણા કારણો ભેગા થઈને હવાની પત્તર ઠોકી નાખી. ઘણાને એવું લાગતું હશે કે આ કુદરતી કારણોના લીધે પણ થાય, પણ કુદરતી કારણોના લીધે જે થાય એમાં માણસને આટલી ગંદી અસર ના થાય. આ જે બધું કર્યું છે એ માણસે જ ઉત્પન્ન કર્યું છે. માણસોએ જે કરેલી પ્રવૃત્તિઓ છે એનું ફળ પાછું માણસને જ મળ્યું છે. આજે વાહનો દ્વારા વાયુનું આટલું બધું પ્રદૂષણ થાય છે એનો ઉપયોગ કોણ કરે છે? માણસો. આજે ફેક્ટરીઓમાંથી ધુમાડા નીકળે છે, એ ફેક્ટરીઓમાં જે વસ્તુ બને છે એનો ઉપયોગ કોણ કરે છે? માણસો. ફેક્ટરીઓ પોતાની ઈચ્છાથી સ્વયંભૂત પ્રકટ થઈ નથી, એ માણસો જ માટે છે ને. એમાં જે વસ્તુઓ બને છે એ ખતરનાક પ્રદૂષણ કરે છે અને એનો ઉપયોગ કોણ કરે છે? માણસો. આપણી શિક્ષા અને સમાજે એક જ વસ્તુ આપણને શીખવાડી છે, વિકાસના નામે ભોગ. વિકાસ એટલે ભોગ. જે જેટલો વધારે ભોગ કરે છે એટલો એનો વિકાસ થયો એમ સમજી લેવાનું, અને આના કારણે આખી પૃથ્વીની માં ભરાઈ ગઈ. વિકાસની આવી ગંદી પરિભાષાના કારણે બધા લોકો આંખો બંધ કરીને મોજ મારવામાં, ભોગ કરવામાં મશીનના જેમ લાગી ગયા. તમને એવું લાગતું છે કે વસ્તુઓનો ભોગ કરવાથી થોડી પૃથ્વીની આવી હાલત, આવું વાતાવરણ ખરાબ થયું? પણ એકવાર વિચાર તો કરો, 8 બિલિયન એ પૃથ્વીની વસ્તી છે. 8 બિલિયન એટલે 8 કરોડ નહીં, 800 કરોડ. એક નવું છોકરું જન્મે છે તો એના માટે રહેવાની જગ્યા, એના ખાવા પીવા માટે, એની જે આખા જીવનની જે વસ્તુઓ લાગશે એ બધી વસ્તુઓ ક્યાંથી આવી? એ સ્વયંભૂ પ્રગટ નહીં થઈ વસ્તુ, એ પૃથ્વીમાંથી લેવામાં આવી છે. અને પૃથ્વીમાંથી જે લેવાની વખતે જે કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડ્યો છે 800 કરોડ માણસોનો કેટલો બધો હોય, અને એ ટ્રેપ થઈને ગરમી પણ વધી, અને ફક્ત ગરમી નહીં, બીજી 100 રીતની એવી પૃથ્વીને એવી બીમાર કરી નાખી છે કે આવનારા સમયમાં હવે બધું જ જોવા મળશે ધીરે ધીરે. તમને લાગતું છે કે આ ભાઈ મજાક કરે છે, પણ મજાક નહીં. આ વૈજ્ઞાનિકોએ 15,000થી વધારે સહી કરી છે આ કાગળ ઉપર. એ ડોક્યુમેન્ટ વાંચજો, ઓનલાઈન અવેલેબલ હશે. ક્લાઇમેટ ચેન્જ ઉપર થોડું વાંચો એટલે ખબર પડશે તમને. ફક્ત દિલ્હી જ નહીં, આખી પૃથ્વીનું વાતાવરણ ધીરે ધીરે બગડવાનું છે, અને આ વાત કોઈ કરતું નથી. આપણે બધા જ વિકાસ કરવામાં, ભોગ કરવામાં લાગેલા છીએ, અને આ વિકાસ એવી વસ્તુ છે કે એ આપણો જ કરેલો ખાડો છે પણ આપણે દેખાતો નથી. માણસની હાલત બહુ ખરાબ છે, બહુ જ બેચેન છે માણસ. એને લાગે છે કે આંખો ખોલીને જે વસ્તુઓ દેખાય છે એને ભોગી લેશે તો એને સુખ શાંતિ પ્રાપ્ત થઈ જશે. અને આજુબાજુવાળા પણ એ જ કહેવાય છે ને કે જેટલો વધારે ભોગ કરે એટલો માણસ એટલો મહાન, એટલો વિકાસ એને કર્યો. જેટલું તમે સંપત્તિ વધારે વસાઈ એટલો એને વિકાસ કર્યો. તો આમ કરીને કેવી હાલત છે તમને કહું. એક શરીર છે એ વસ્તુઓનો ભોગ કરે છે દુનિયામાં, અને એને શીખવાડવામાં આવ્યું છે કે વસ્તુઓ એના ઉપયોગ માટે, એના ભોગ માટે છે. તો એ વસ્તુઓનો તો ભોગ કરે જ છે, એક શરીર બીજા શરીરનો પણ ભોગ રીતે જ ઉપયોગ કરે છે. અને જ્યારે એક શરીર બીજા શરીરનો ભોગ માટે ઉપયોગ કરશે તો એનાથી વસ્તી વધશે તો એ જે વસ્તી વધી એ પણ એવું જ કરશે, એ પણ પૃથ્વીનો જ ભોગ કરશે અને બીજા શરીરોનો ભોગ કરશે. આમ કરીને 800 કરોડ વસ્તી ભેગી થઈ ગઈ.
બહુ જ મુઠ્ઠીભર લોકો છે જે આ વાત તમારા સુધી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આપણે શેમાં ખોવાયેલા છીએ? કયા એક્ટરનું, કયા સેલિબ્રિટીનું ક્યાં ગોઠવાયું, ક્યાં કોઈનું લફડું ચાલે છે, ક્યાં કોના લગ્ન છે, કોઈક છે કાદવમાં મોઢું નાખીને ફરે છે અને વિડીયો બનાવે છે, એમાં લાખો વ્યૂઝ, લાખો મિલિયન્સમાં. અને આ જે વૈજ્ઞાનિકો જે છે, જે આવું વાત કહી રહ્યા છે, તથ્ય જે આ વસ્તુ છે સાફ સાફ દેખાઈ રહી છે એમાં કોઈને પડી નથી. ઇન્સ્ટાગ્રામમાં જે તથ્યની વાત તમારા સુધી લાવશે એના વિડીયોમાં બહુ વ્યૂઝ, બહુ લાઇક્સ તમને જોવા જ નહીં મળે, પણ જે હલકી સસ્તી કોમેડી કરીને તમને મનોરંજન આપશે એના વિડીયોઝ લાખોમાં હશે. એ થર્ડ ક્લાસની ક્વોલિટી અને પંચાયતનો નશો તમને પકડાવવામાં આવે છે, જેથી અસલી વસ્તુ એ તમારા સુધી તો આવે જ નહીં. તમને ખબર જ નહીં પડે કે શું થઈ રહ્યું શું નહીં. આખો દિવસ કચરા જેવા 1000 જાતની વસ્તુઓ, સમાચાર બધું તમારું મગજ ઘેરીને રાખે છે, જેથી વાસ્તવિક યુદ્ધ જે એક માણસને લડવાની જરૂર છે એ તમારા સુધી પહોંચતું જ નથી. હું એક સાધારણ માણસ કરતાં પણ બહુ આળસુ છું, પણ આ વાત જે છે એ એટલી ગંભીર છે કે તમારા સુધી લાવવામાં એ સાધારણ માણસ કરતાં પણ વધારે આળસ જે હતી મારામાં એ છોડવી પડી. જે વાત તમારા કાનમાં પડવી જરૂરી છે એ વાત તમારા સુધી લાવવામાં મારે સામ, દામ, દંડ, ભેદ બધું જ અપનાવવું પડશે, કારણ કે આપણે બહેરા છીએ અને બહેરાના કાનમાં ઘોંઘાટ કરવા જેટલી મહેનત કરવી પડશે એટલી કરવી પડશે. હમણાં 1-2 દિવસ પહેલાં જ મેં સમાચારમાં વાંચ્યું કે એક મહાશય જે છે એ કહે છે કે માણસોનો જે વૃદ્ધિ દર છે એ ઓછો થતો જાય છે, તો થાય એટલા છોકરા પેદા કરો. આવા મંદબુદ્ધિ લોકોને ખબર જ નહીં કે હાલત શું થવાની છે આ વસ્તી વધારાના કારણે. આપણે બધાએ અંધશ્રદ્ધા, અજ્ઞાન આ બધાને જ સત્ય માની લીધું છે, અને એ સત્ય માની લીધું એટલે કોઈ બીજું આવીને કે આ સત્ય નથી તો તકલીફ તો થવાની. એટલા માટે જ માણસ બેરું થઈને પોતાના કામમાં જ લાગેલું રહે છે. આજુબાજુનું કોઈ જ્ઞાનની વાત હોય ને તો એ તો બહુ લેતું જ નથી. તો જોઈએ બહેરાઓના કાનમાં કેટલો ઘોંઘાટ કરી શકું છું હું.